હાર્દિક રો કેવા કીડીડા હે હા મારે નહીં વાળા ભાઈ ગોવા કેટલા કીડીડા હે તો કૂતરો હારે હોય ને નો લઈ જવા આગળ આગળ છે ઠેકડા મારે આગળ હોય તો ફેમિલી આપણે ખોડિયારમાં પગે લાગવા આવ્યા હતા તોળી ધારે તો હું હાર્દિક ને હતા ને બધા ચડવા મળ્યા હોય હળવું હળવું હાર્દિક હે ઓરું છે હાર્દિક કે આ ઓરું છે સડી જાવ પણ સડી જાય ને ત્યાં થાકી રહે એમ લાગે નાની એવી પણ સેવ મોટી તો હાર્દિક મોટી છે તાર અટારમાં કોઈ નથી થયું હા અડધે પહોંચી જાય હાર્દિક જો અહીંથી બધું દેખાય આપણે અડધે પહોંચ્યા ઉપર ચડવાનું છે હાર્દિકભાઈ જો આ તો દીકરો ઉપર ચડે છે અહીંથી બગદાણા કદમગીરી બધું દેખાય કાંથી બગદાણા ઓલું આપણે ઓલા મંદિર દેખાય દેખાય એ બગદાણા ને આપણે કદમગીરી ગયા હતા ડુંગરો ચડવા એ સામે છે તો કદમગીરી ઓલો ડુંગરો આપણે ચડ્યા હતા ને હા એ કદમગીરી અહીંથી તો આપણે અડધે પૈયા ખોડિયારમાં ધારે ઉપર જાવ હાલ્યા જાય છે હાર્દિકભાઈ તો ફેમિલી અડધે પહોંચ્યા ત્યાં હું થાકી ગયો હાર્દિક ને આ તો દીકરો હાલ્યા જાય છે જો બતાવું હાર્દિક ને હા ક્યારેક આવજો દર્શન કરવા બગદાણા બાજુ આવો ને તો સોમાં તો મજા આવે એવું હોય ગાંધી જો આજુબાજુના બધા ગામડા દેખા અહીંયા એક ગામ છે છે રાવગણ ઓલું બગદાણા કેટલા ઊંચા આવી જાય ગાંધી સોમાં આવો ને તો વાદળા હાવ નીચે હોય ગાંધી કયા હા કદમગીરી પોરો પોરો ખાવા કાર્તિકભાઈ નહીં નહીં હાર્દિકભાઈ થાકી ગયા ને બધા કામ કરે વાડીઓમાં ફેમિલી અડધે પોઈ ગયા ને ત્યાં થાકી ગયા ને અહીંયા ઘડી પોરો ખાવો તો હે એટલું સીડ્યા ને આ ફીર્યા તો તમને બતાવું એટલું સીડ્યા અમે ફેમિલી પોરા ખાતા હું ને હાર્દિક ને આતા ને ખોડિયારમાં પહોંચી ગયા હાર્દિક બતાણી ને અહીંનો નજારો જો કેવો મસ્ત પવન આવે તો આ વડલો છે ને અહીં ખોડિયારમાં બેઠા આપણે દર્શન તમે કરી લેજો ને મારે ને હાર્દિકને દર્શન કરવા છે કા હા દર્શન તો કરી લે હાલો માતાજી બે દઈ અહીંયા આટા પાસે ફેમિલી એક ફેરું તમે આવો બગદાણા બાજુ આવો ને તો ઠળિયાની આ બાજુ છે પાછળ ખોડિયારમાં ધાર તોળી ધાર ત્યાં ખોડિયારમાં બેઠા છે વિડીયામાં તમે દર્શન કરી લેજો હાર્દિક અમારે હાર્દિકભાઈ દર્શન કરવા મળ્યા અહીંયા મામા કરે છે દીવા બધી આ પવન છે ફૂલ અહીંયા ઉપર
નજારો તમે જોયો ને. હજી થોડીક ધાર ઊંચી છે, આપણે પગે લાગી લઈએ પછી હજી ઉપર થોડુંક જવાનું છે. જો અહીંયા ઉપર જઈને પછી બધું આપણે તમને બતાવીશું નજારો. કાઢી હજી ઉપર જવું ને પહેલાં દર્શન કરી લેવાય માતાજીએ. અગરબત્તી થઈ કરે છે મામા ને અહીં ખોડિયારમાં બેઠા. હા તો ખોડિયારમાંનો વડલો. તો સારું હાલો ફેમિલી, પહેલાં આપણે દર્શન કરી લઈએ ને તમે દર્શન કરી લેજો. જો ફેમિલી અમારા હાર્દિકભાઈ, તો જો ફેમિલી હાર્દિકભાઈ દર્શન કરે. હાથે હાથ ખોડિયાર મને હાથ બેનો હતા ને, હાથે હાથ માતાજી તો અહીં બેઠા છે. આપણે દર્શન કરી લીધા ને હજી આપણે જવાનું છે ઉપર. હાર્દિક સેન્ડલ નથી પહેરવા, મજા આવે હાર્દિક. અમારા હાર્દિકભાઈ હજી ઉપર જાય છે. એ કે પપ્પા આપણે માથે લાવવું છે. માથે જાય ફોટો બોટો હાર્દિકનો પાડીએ અહીંયા. હાર્દિકભાઈ અહીં તો ધજા છે ઉપર ને હાર્દિકભાઈ માથે પહોંચી જાય. હાર્દિક નહીં એ સાઈડ નો અહીં દર્શન તો કરી લીધા, ઘેરે પગી જાય પછી તો પગ દુખ છે. ત્યાં એ પાણી છે અહીંયા ભર્યું હોય ને પીવાનું, એટલે બેસી જા. ખેતર તો કેવા ઝીણા ઝીણા લાગે બધા ટુકડા ટુકડા. હા આપણે આમથી ને વડલો છે ને ત્યાંથી તો ઓલે પર તળાવ છે. ગાડી તો બતાવી જ ને નીચે મેકેલી છે. તો ફેમિલી અહીંયા આવીને પાછું કેવું લાગ્યું પાછું કોમેન્ટમાં કહેજો. અહીંયા તમે કોઈ દી દર્શન કરવાનું આવે તો આવજો, મજા આવે એવું છે. હા ઓલે પર નીચે મંદિર હતું ખોડિયારમાંનું, કેવું લાગે નાનું એવું. જો તમને બતાવું ઝૂમ કરી. મોટું મંદિર છે પણ અહીંથી ધાર ઉપરથી એવડું લાગે, આવ નાનું એવું. ટુ વ્હીલ હાલી જાય તો કેવડી લાગે કાર્તિક? ટુ વ્હીલ તો પણ હાલી જાય કેવી લાગે, ઝીણી એવી. તો હા ટુ વ્હીલું જાય સડક ઉપર. જો ઝૂમ કરી બતાવું ને તો નાની એવી લાગે, આમ તો દેખાય ઝીણી એવી. જો મકોડા જેવું લાગે કાર્તિક. જો ફેમિલી આપણે ખોડિયારમાં દર્શન કરવા ગયા હતા ને, ધારેથી ઉતરી ગયા ને તો થાકી ગયા. હાર્દિકને એમ ઉપર જ જાય. જો હા અહીંથી ઉતરતા ઉતરતા આમ થઈને અહીંયા આવ્યા. હાર્દિક મજા આવી ગઈ ને હાર્દિક? અહીંયા થાકી ગયો હાર્દિક ભાઈ? થાકી જાય ને હું થાકી ગયો. કાં કેવું દોડાઈ જતું હતું ઢાળમાં, બ્રેક નહોતી રહેતી હાર્દિકથી. સારું હાલો ફેમિલી હવે આપણે ઘેરે.